તો હેલો ગાઈસ, મારા પહેલો લોંગ વિડીયોનો બ્લોગ છે. અમે આ ગામડામાં છીએ ને અંદરથી અમે અહીંયા રહીએ છીએ. તમે જોવો અને અંદરથી છે કેવો છે અમારું ગામડું, કમેન્ટ કરજો. આજે આપણે 1 કલાકનો વિડીયો ઉતારશું. આ જો અમારા ડુગીબેન સુતા છે, જો સુતા છે બેન અમારા. કેમ સુતા છે? ઘણું બધું છે અહીંયા જોવા જેવું. આવું અમારું ગામડું છે. તડકો પણ એવો પડે, સંપલા થગી જાય. હા, આમ તો જો તડકો પડે, કેવો તડકો પડે. જોવાના તડકો જ પડે છે. આ જો અમારા કૂતરા, જો આ કૂતરા છે અમારા. અને આ બકરા છે, તેને અમે હું નામ બતાવું એમ. જો આનું નામ છે ટીલાબેન. જો જો હાથ દે. આ ટીલાબેન છે અમારા. અને જો આ અમારે ઝીણાબેન છે, ઝીણાબેન. આમ બધાને ઝીણી ઝીણી કહીએ, ના નીકળી જશે. હા, અને આ ટીલી ને ઝીણીની માં ભૂરીબેન, ભૂરાબેન છે, ભૂરાબેન. ભૂરાબેન કહીએ અમે બધા એને. અને જો આ મારો રાક્ષસ કા એલિયન, જો હા ટીડે કયો છે. આમ તો જો હા હુકાઈ ગયો તો 2 દાણ ડોક્ટરને બોલાવ્યા હતા. બોકડો હે બોકડો. હજી 2 બોકડા છે. એક કા છે 3 વર્ષનું હળું. એના સિંગડા તમે જુઓ કેવડા મોટા છે, મારા વેત કરતા મોટા છે. જો એક કાય છે, એ માંદો પડી ગયો તો રહી હગો. તો કેવી મજા આવી ને બોકરા જોવાની. આવું ગામડું છે અમારું. હજી તમને બધું દેખાડવાનું બાકી છે. બગીચો છે અમારે, જોવો છે બગીચો. તો આજ વિડીયોમાં તમને બગીચો બતાવી દો. તો હાલો જોઈએ બગીચો. હવે બગીચો છે, હારી દીધેલી છે. અહીંયા જોવો ઝાડી ખોલવાની. આ જો આ દુનિયાના ઝાડવા છે. જો કેટલું છે ઝાડવામાં. જો આ જુઓ, દુનિયાના ઝાડવા છે. ગુલાબ ગુલાબ બધું છે. ડ્રેગન ફ્રૂટ વાવ્યું છે ભાઈ. હા, ડ્રેગન ફ્રૂટ 1 વર્ષ વાવ્યો. અને આ જાસૂદનું ઝાડવું. આ જામફળી છે. જો આ જામફળી છે, તેમાં પણ ફાલ આવ્યો છે. જો આ ફાલ આવ્યો. આ હરગવો છે, એમાંથી એક જ સિંગ કાઢી હતી અમે. હજી નાનો જ છે. અને આ છે નાની કડી લીંબુડી. એક મોટી બધી છે, તેમાં પણ દુનિયાના લીંબુ આવે. એક આ લીંબુડી, 2 લીંબુડી છે. અને આ છે મરસ્યું. જોઈ હલો હો,
એમાં પણ મરસા તો ઉગ્યા હતા, તોડી લીધા લાગે મારા પપ્પાએ. આ જો તો તે ટુકડી નાનકડું મરસું. હજી જોઉં છું દેખાય તો આ રહ્યા તો આ રહ્યા જો આ રહ્યા મરસા નાના નાના થાય છે, મોટા તો થતા જ નથી. આ પુદીનો છે, પુદીનો વાવ્યો તો ગલગોટા અને દુનિયાનું છે ઝાડવા. ફૂલ સારા ને બધું છે અહીં દુનિયાનું. હવે પાછી ઝાડી દેવાની, પાછી ઝાડી દઈ દઈએ. ભેહું ના ગળે. દુનિયાનું ઝાડવા છે. આ છે તો બદામડી કહેવાય આને. અહીંયા તુલસી છે, કેવડી મોટી તુલસી છે આમ તો. આ છે પાન, હમ પાન મના રસ વાલા, વો વાલા પાન હે. આ લીમડો, અહીં દુનિયાના ફૂલ ઝાડવા છે જોઈ લ્યો. અહીંયા એક જામફળી, અને હા મેં તમને કીધું હતું કે મોટી બધી લીંબડી છે. લીંબડી હા રીતો મોટી બધી લીંબડી. આ જો અહીંયા લીંબા છે, દુનિયાના લીંબુ દુનિયાના છે. પાકે બહુ લીંબુ પાકે. આખા ઉનાળો લીંબુ શરબત જ પીધા છે. જોયું ને કેવડી લીંબડીયું છે. આટલી બધી લીંબડીયું છે અમારા. સારું કહેવાય ને એટલી લીંબડીયું છે. લીંબુ લેવા જ ના પડે ને. અહીંયા તો મારા બાપા વાડીએથી બટેટા લઈ આવ્યા. સારો કાપવા જાય બકરાને, ત્યાંથી વાડીઓમાંથી લઈ આવે. ઓછી ખાલી ડુંગળી લઈ આવ્યા હતા. આવું છે અમારું ગામડું. તમને લાગતું હશે હું ભણવા નહીં જાઉં, પણ ભણવા જાઉં છું. 9માનું પેપર ભરું છું. 9 પાસ થઈ ગયો તો 10મામાં જાય સીધો. ગરમી થાય છે બહુ, તડકો જ છે અહીંયા. હવે હું દેખાડા જેવું છે. હા, અને એક આંબલી છે બહુ મોટી છે, એમાં દુનિયાના કાતરા આવે છે. મીઠા હાકર જેવા. હમણાં તમને દેખાડું કાતરા. હાકર જેવા કાતરા આવે. જો આ રે લીંબુડી હું સોરી ભૂલ થઈ ગઈ. કાતરી આંબલી છે આ. જો ગવડી મોટી છે. આ એનું થળિયું છે. આમ જોઈ લે, થળિયામાં હાથ રાખો. જોઈ લે થળિયો કેવડો મોટો છે. જોઈ લો નહીં વિશ્વાસ આવતી છે. જોઈ લ્યો હે ને. હાલો તમને હવે કૂતરાને નામ કહી દઉં. આ છે ભૂરો, બધી ભૂરા ભૂરો. આ લાલી પછી છે કાળીઓ, હાવ કાળો કૂતરો છે. અને આ છે અમારું મંદિર દશામાનું. અમે દશામાના ભૂઈમાં જો છે ને દશામાનું મંદિર. અને આ માતાજી જેના છોકરા દીધા છે ને એના ફોટા જો. આટલા છોકરા ફોટા દીધા, આટલા છોકરા દીધા. અમે તો શાકાહારી છીએ. તમે કમેન્ટ કરજો તમે શાકાહારી છો કે માંસાહારી. અને આ જો અહીંયા એક ઘોકરો છે કેવડો મોટો. અહીં દર વર્ષે પાણી આવે. અમારા ઘરની અંદર ગોઠણે પાણી હોય. ઘરની અંદર ખાલી ગોઠણે. હાલો હવે ઘરની અંદર જઈએ. આ ઘર છે
આ રહ્યું અમારું ઘર. આજના ખાવામાં જો બનશે ગુવાર બટાટાનું શાક અને ભાજી બનશે મેથી અને આ બકાલું કર્યું છે અને આ જો કેરી વાતરીને ખાવાની ડુંગળી ભેગી શાક રોટલા. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો.